મોટા સમાચાર બોલિવૂડના ફેમસ કોમેડિયન રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ફટકારી છે સજા। ચેક બાઉન્સ કેસમાં અભિનેતા ગુનેગાર સાબિત, 3 મહિનાની જેલનો હુકમ। કોર્ટે વારંવાર તક આપી હોવા છતાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યા રાજપાલ યાદવ। જેલની સજાની સાથે કરોડો રૂપિયાનો દંડ। પત્ની રાધા યાદવ પર પણ કોર્ટની કડક કાર્યવાહી। અત્યારના સૌથી મોટા મનોરંજન જગત સાથે જોડાયેલા સમાચાર। પોતાની શાનદાર કોમેડીથી કરોડો દર્શકોને હસાવનારા બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ મુશ્કેલીમાં મુકાયા છે અને આ વખતે મામલો ગંભીર છે। દિલ્હી હાઈકોર્ટે એક જૂના ચેક બાઉન્સ કેસમાં મોટો ચુકાદો આપતા અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા ફટકારી છે। કોર્ટે કહ્યું છે કે એક્ટરે વારંવાર સમજૂતી કરવાની અને બાકી નાણાં ચૂકવવાની તક આપવામાં આવી, છતાં તેઓ આ જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા છે। વિગતો મુજબ આ કેસ વર્ષ 2010માં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતાના પ્રોડક્શન માટે લીધેલી લોન સાથે જોડાયેલો છે। આ મામલે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી કુલ 7 અલગ અલગ ચેક બાઉન્સની અરજીઓ પર સુનાવણી કરતા હાઈકોર્ટે જસ્ટિસ સુવર્ણકાંત શર્માની બેન્ચે ચુકાદો આપ્યો અને જસ્ટિસ સુવર્ણકાંત શર્માએ આ ચુકાદો આપ્યો અને તેમના આદેશમાં એવું કહ્યું કે રાજપાલ યાદવને પ્રત્યેક કેસમાં 3 મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે। આ તમામ સજા એક સાથે ચાલશે। આ સાથે જ કોર્ટે એક્ટરને દરેક કેસમાં આશરે 1.05 કરોડ રૂપિયાની રકમ ફરિયાદકર્તાને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ કેસમાં સહ આરોપી એવા એક્ટરના પત્ની રાધા યાદવ પર પણ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। જો કે હાઈકોર્ટે રાજપાલ યાદવને આ ચુકાદા સામે ઉપલી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 2 મહિનાનો સમય આપ્યો છે। મળતી માહિતી મુજબ અગાઉ પણ કોર્ટે સખત વલણ અપનાવતા રાજપાલ યાદવને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું, જે બાદ આંશિક રકમ જમા કરાવી તેઓ વચગાળાના જામીન પર બહાર આવ્યા। બાકીની રકમ ચૂકવવામાં સતત ઠાગાઠૈયા કરવાને કારણે દિલ્હી હાઈકોર્ટે તેમની સજાને યથાવત રાખી છે। જોવાનું એ રહેશે કે રાજપાલ યાદવ આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે છે કે કેમ।